અમદાવાદના ધંધુકામાં એક ભરવાડ સમાજના યુવકની હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ જે ધંધુકામાં ભરવાડ સમાજમાં એક ભારે રોષ જોવા મળ્યો હતો. અત્યારે મારી સાથે અમદાવાદ રૂરલ એસપી જે ઓમપ્રકાશ જાટ છે તે જોડાયા છે. તેમને અમે સવાલ કરીશું. સર, એક યુવકની હત્યા કરી દેવામાં આવી, શું સમગ્ર ઘટના શું હતી? આ જે બનાવ જે બન્યો હતો, બનાવમાં બે બાઇકને વચ્ચે એક્સિડન્ટ થયો છે, માઇનર એક્સિડન્ટ હતો. और એમાં એક બાઇક મુસ્લિમ યુવાનની હતી ને એક ભરવાડની હતી. એના આધારે બંને વચ્ચે બોલાચાલી થયા પછી બંનેમાં ઝપાઝપી થઈ. આ ઝપાઝપીમાં મુસ્લિમ યુવાનને ફ્રેક્ચર થયો છે. પછી જે ભરવાડ જે છોકરો હતો એને સાથે 15-20 લોકોનો ટોળો ભેગો થઈને એને ઘરે ગયા હતા. ઓર ત્યાં એનો ઝઘડો એને ઘરવાળા સાથે થયો. એમાં એક રિજવાન કરીને છોકરો છે, એને સાથે જ્યારે ઝઘડો થયો તો એને પાસે છરી હતી. પર આ છરીથી એના જે ધર્મેશ ગમારા જે અત્યારે મરણ જનાર છે એને પગમાં ઉપર ઘા કર્યો હતો. ઓર આજે પગમાં ઘા કર્યા પછી એને એક મેજર વીન જે હતી એ કપાઈ ગઈ હતી. ઓર એને કારણે ખૂબ જ બ્લડ લોસ થયો ઓર સારવાર દરમિયાન એની મોત થઈ ગઈ. એના આધારે મર્ડરનો ગુના દાખલ કરવામાં આવેલો છે. ઓર એ બે આરોપી જે રિઝવાન અને સમીર બંને અત્યારે પોલીસની ગિરફ્તમાં છે. એને બાકી અત્યારે જે આખા ટાઉનમાં અમારું પેટ્રોલિંગ ચાલુ છે, તમામ જગ્યાએ અમારી કોમ્બિંગ પણ ચાલુ છે. ઓર તમામ આગેવાનો સાથે અમારી મીટિંગ થઈ છે અને તમામ ભરવાડ સમાજના લોકો પોલીસની કાર્યવાહીથી ખૂબ જ સંતુષ્ટ છે. એને સાથે સાથે હું આપને મારફતે એક અપીલ કરવા માંગુ છું કે કોઈ પણ કાયદાને હાથમાં ના લે, કોઈ પણ અફવાઓ ના ફેલાય. એને પોલીસ પોતાની કામગીરી બહુ કડકાઈ રીતે કરી રહી છે, એને સહયોગ આપે. જે પણ કાયદાના હાથમાં લેશે એને વિરુદ્ધ કડકથી કડક પગલાં લેવામાં આવશે, ચાહે કોઈ પણ ગ્રુપ ના હોય. ઓર અત્યારે આખા ટાઉનમાં શાંતિનો માહોલ છે અને અત્યારે અમારું ડિપ્લોયમેન્ટ બધી જગ્યાએ ચાલુ છે. સર, જે અહીંયા પોલીસ ઉતારવામાં આવી છે, કેટલીક પોલીસ ઉતારવામાં આવી છે અને કેવા પ્રકારનું બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો? અત્યારે અહીંયા અમદાવાદ ગ્રામ્યની લગભગ 150 જેવા પોલીસ અહીંયા હાજર છે. એને સાથે સાથે બે કંપની એસઆરપીની અહીંયા ડિપ્લોયડ છે. ઓર સાથે સાથે આણંદ અને ખેડાની પણ પોલીસ અહીંયા ડિપ્લોયડ છે. અમારા આઈજી સાહેબ અને તમામ સિનિયર અધિકારી અને અહીંયા તમામ ડીવાયએસપી અહીંયા હાજર છે. ઓર બાકી પેટ્રોલિંગ અને કોમ્બિંગની કામગીરી અત્યારે ચાલુ છે. થેન્ક યુ. સર, એક લાસ્ટ સવાલ. જે અમુક લોકો દ્વારા અમુક દુકાનોમાં અને અમુક જે વાહનોમાં આગ લગાવવામાં આવી હતી, કેટલા વાહનોમાં આગ લગાવી અને કેટલું નુકસાન થયું હતું તેને લઈને? જે લગભગ 8 થી 10 દુકાનોમાં આગજની કરવામાં આવી હતી. એને વિરુદ્ધ પણ કડકથી કડક પગલાં લેવામાં આવશે. થેન્ક યુ. સર, જે રીતે એસપી સર કહી રહ્યા છે કે જે સમીર અને જે એક રિઝવાન નામના આરોપી છે તે બંનેને અત્યારે હાલ એરેસ્ટ કરી દેવામાં આવે છે અને તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે છે. અને ત્યારબાદ જે ધંધુકા ગામ છે તેની અંદર એક કડકમાં કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.